હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ નંબર 2 એનો પહેલો પાર્ટ. કારણ કે યુનિટ છે એ થોડુંક લાંબુ હોવાથી, લેન્ધી હોવાથી એને આપણે બે પાર્ટ જોઈશું. આજે આપણે જોઈએ એનો પહેલો પાર્ટ. તો શરૂ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરું સાહેબ? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. એટલે કે સુપર રોબોટ પ્લાઝાની અંદરથી એક ઠીંગડા અને નાની આંખવાળા સેલ્સમેને કહ્યું. વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હા, એટલે બોલતા પહેલા એ રીતના ઉચ્ચાર કરે છે. પ્રેમ ચોપડા બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર કમ્પ્લેટેડ ધ સેલ્સમેન. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. એટલે કે રોબોટ છે એના હેલ્પર તરીકે, મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારી ખાસિયત છે, આમ બોલે છે સેલ્સમેન. સેલ્સમેન ક્યાં છે? સુપર રોબોટ પ્લાઝામાં. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. અમે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. કેના માટે હવે જોઈએ તો કે ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે, કંપનીઝ એટલે કંપનીઓ જે હોય, ફેક્ટરીઓ હોય છે, પ્લમ્બિંગ એટલે આપણે જે પાઇપનું કામકાજ હોય, પાણીના પાઇપનું, ક્લિનિંગ એટલે કે સફાઈ, કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનાર, આ બધાનું ઉત્પાદન કરે છે આવા રોબોટ્સનું. તે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. એટલે કે તેઓની રચના, ડિઝાઇન એટલે કે રચના, સ્પેશિયલાઇઝડ વર્ક અમુક વિશિષ્ટ કામ માટે જ કરવામાં આવી છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક ફોર યુ ફોર ધ હોમ. અમારા શ્રેષ્ઠ રોબોટ ઘર માટે એટલે કે તમારા જેવા ગ્રાહકો માટે છે. He spoke like a recorded program. તે કોઈ રેકોર્ડ કરાયેલો પ્રોગ્રામ હોય એની જેમ બોલે છે. That's what I want. અરે હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. એટલે કે પ્રેમ ચોપડા છે એ એક વ્યાપારીની જેમ બોલે છે. વ્યાપારી બોલે એવી ભાષામાં એને જવાબ આપ્યો. પ્લીઝ કમ ધીસ વે. અહીં આ તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટ લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. શરૂઆતમાં જોઈએ, ધ સેલ્સમેન લીડ હિમ એટલે સેલ્સમેન છે એ પ્રેમ ચોપડાને દોરી જાય છે. થ્રુ એ બ્રાઇટ લિટ richly carpeted એટલે કે એક પ્રકાશિત, ખૂબ જ પ્રકાશિત, ઝળહળતા મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળ ગેલેરી નથી, એની અંદરથી દોરી જઈને ફ્લોરોસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકારના હોલમાં, ગોળ જે ગુંબજ હોય છે એ હોલમાં એને લઈ ગયો. એટલે કે સેલ્સમેન છે એ પ્રેમ ચોપડાને લઈ જાય છે. ધ રાઇટ કોર્નર appeared to be crowded with the robots in metallic silver, electric blue and green. એટલે ત્યાં જમણા ખૂણામાં સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. ટૂંકમાં જાજા પ્રમાણમાં હતા રોબોટ્સ ત્યાં. સમ વેર મૂવિંગ અબાઉટ એજ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. સમ એટલે કે અમુક રોબોટ, કેટલાક રોબોટ ચાલવાનો
મહાવરો પ્રેક્ટિસ કરતા હોય આમ તેમ ઘૂમી રહ્યા હતા. while some stood still switched out of operation, જ્યારે અમુક ઉપયોગમાં ન હોવાથી સ્થિર એમનેમ ઊભા હતા. just as પ્રેમ ચોપડા stepped on the threshold of the hall, જેવી જ પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા પર પગ મૂક્યો, one of the robots swiftly came forward, ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને બોલ્યો, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, એટલે કે ગુડ ડે સર, તમારું સુપર રોબોટ પ્લાઝામાં વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, એટલે કે અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ રહેશે. The silver robot said in a metallic voice, ચાંદી જેવા સફેદ રોબોટે ધાતુ જેવા અવાજમાં કહ્યું. Brilliant, mumble પ્રેમ ચોપડા, somewhat bewildered, થોડા મૂંઝાયેલો હતો આ બધું જોઈને. એટલે પ્રેમ ચોપડા છે ઈ ગણગણ્યો ઉત્તમ. શું બોલે છે? ઉત્તમ, બ્રિલિયન્ટ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન એક અલાયદા એટલે કે એકલા ઉભેલા ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on TV and selecting news of your interest from પેપર એટલે કે ન્યૂઝપેપર. તો આ બધા રોબોટ છે એ ઘરકામ માટે, સફાઈ માટે, ગોઠવણી, એરેન્જિંગ ગોઠવણી, સુપર માર્કેટમાંથી કરિયાણું લાવી આપશે, જે તમારા ઘરની આગળ ઘાસ હોય છે, લોન હોય છે એ કાપવા માટે, અને છાપામાંથી તમને મનપસંદ સમાચાર માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરાયેલ છે. આટલા એના કામ છે. આ સ્પેશિયલાઇઝ જે રોબોટ છે. The salesman paused for breath and continued. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ બોલ્યો. All you need is the remote control monitor for command. એટલે કે તમારે શેની જરૂર છે આદેશ આપવા માટે? તો કે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂરિયાત રહેશે. You mean sitting at home? The robot in the city market? I can command robot in the city market. Asked પ્રેમ ચોપડા. શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ પૂછ્યું. હવે જવાબ આપે છે. ઇટ ઓપરેટ્સ વિધિન એ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. તો તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. 1 કિલોમીટરની અંદર, એટલે એનું રિમોટ છે એટલું કામ કરે છે. By the way, this one is called Ramsing 070. The salesman explained. અને હા, આનું નામ રામસિંહ 070 છે. સેલ્સમેને સમજાવ્યું. આ નામ યાદ રાખી લેજો. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડા માથું ધુણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some program functions. Programmed એટલે અગાઉથી નક્કી કરાયેલ કાર્યો.
એટલે કે સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરાયેલ કાર્યો ચલાવીને અને પ્રેમ ચોપડાને બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આ સોદાથી સંતોષ હોય એવું લાગતું હતું. આઈ મસ્ટ ટેલ યુ, એટલે મારે તમને કહી દેવું જોઈએ, લાઈક ઓલ રોબોટ, એટલે બધા રોબોટની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, એટલે કે રોબોટિક્સના નિયમો અનુસાર, એટલે ટેકનોલોજી રોબોટની. રામસિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. રામસિંહની રચનામાં મુખ્ય 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, આ પહેલો સિદ્ધાંત છે. રોબોટ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. અને રોબોટ વિલ નોટ, એટલે કે રોબોટ ક્યારેય નહીં કરે, એટલે કે નુકસાન નહીં પહોંચાડે. વિલ નોટ હાર્મ હ્યુમન્સ, માણસોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ, એટલે પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા હિયર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તે સિદ્ધાંતે તેને પ્રભાવિત કરી દીધો. હી ડીડ નોટ ટેક નોટિસ ટુ ધ અધર ટુ. બીજા 2 સિદ્ધાંતો તરફ તો એને ધ્યાન ન આપ્યું. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ the sales deed and contract of no misuse of robot. તેણે આનંદમાં માથું ધૂણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટની દુરુપયોગ નહીં થાય એનો કરાર કરી લીધો હતો દુકાનવાળાએ, અને એમાં એને સહી કરીને દુકાનવાળાને સોંપી દીધો કે આનો એનું એગ્રીમેન્ટ ડીડ GQE. He had now got a servant unaccomplied. તેની પાસે હવે એક નોકર અને એક સાગરીત હતો. If Ramsingh 070 my robot can shop for groceries, then why not for better thing like jewel, thought પ્રેમ ચોપડા. અહીંથી સ્ટોરીમાં છે થોડોક ટર્ન આવશે કે હવે પ્રેમ ચોપડાને રામસિંહ પાસેથી જે એસેન્શિયલ કાર્યો છે એ સિવાય પણ બીજા કાર્યો કરાવવાની ઈચ્છા હતી. તો અહીં શું કહે છે કે મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં, આવો એના વિચાર આવે છે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બજારમાં ભારે સામાન ઉપાડતા. બાઇંગ થિયેટર ટિકિટ, સિનેમાની ટિકિટ ખરીદતા. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ, ગાડી સુધી કરિયાણું ઉચકીને લઈ જતા. વેર એ કોમન સાઇટ, એટલે કે આ બધી બાબતો તો કેવી છે, એનો કહેવાનો મતલબ એમ છે કે આ બધી બાબતો તો કોમન છે, એટલે કે આ દ્રશ્યો જોવા એ કોમન છે. સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, એટલે કે છતાં એ કે એક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે આખો અલગ રીતે અલગ પડતો, વિચિત્ર અને રમૂજી, રમૂજ પમાડે તેવો નોકર હતા. રામસિંહ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ, એટલે કે રામસિંહ 070 એક સંપૂર્ણ કાર્યક્ષમ રોબોટ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી,
અતિશય ઝડપ અને ચોકસાઈથી he collected. So Ramsing 070 was thoroughly efficient. એટલે એક સંપૂર્ણ કાર્યક્ષમ રોબોટ હતો. With a tremendous speed of accuracy. અતિશય ઝડપ અને ચોકસાઈથી he collected grocery into the shopping trolley. તે કરિયાણું ટ્રોલીમાં જે હાથગાડી હોય છે આપણે શોપિંગ મોલમાં એમાં ભેગું કરીને અને પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ એટલે બીજા કમાન્ડ માટે ઊભો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. શું હુકમ આપે છે કે 2 કિલો કેરી પાકી અને રસદાર. હવે કેરીનો ઢગલો મોટો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આ રામસિંહને જે રોબોટ છે એને આદેશ આપ્યો. હવે જોવો શું થાય છે. નો ટાઈમ રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. એટલે તરત જ એમ થોડીવારમાં થોડી જ વારમાં સૌથી સારી કેરી પસંદ કરી લીધી. Pay at the cash counter. Prem Chopra spoke into the commander. નકદ કેસ એટલે નકદ. કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં રામસિંહને આદેશ આપ્યો. રામસિંહ 070 followed પ્રેમ ચોપડા like a faithful dog. રામસિંહ 070 એક વફાદાર કૂતરો કેમ પાછળ પાછળ ચાલ્યો જતો એમ એમની પાછળ ગયો. When he stopped at Gopal Jewelers. જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો. Through the glass window he saw a generous display of કાચની બારીમાંથી તેણે ઘણા બધા ગોઠવાયેલા સોનાના દાગીના જોયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસેપિયર્ડ એરાઉન્ડ ધ કોર્નર. પ્રેમ ચોપડા ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. એટલે રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો. Pick up a necklace and hide. એક હાર ઉઠાવી લે અને સંતાડી દે. નો નોઇઝ. કોઈ અવાજ નહીં એટલે કોઈ અવાજ ન થાય એનું ધ્યાન રાખજે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. એટલે માહિતી બહાર પડવી જોઈએ નહીં. અને પાછો કહે છે ટોપ સિક્રેટ એટલે કે એકદમ ખાનગી રાખવાનું છે, કોઈને કહેવાનું નથી. અધરવાઇઝ આઈ વિલ ડિસ્પ્યુઝ યોર સિસ્ટમ. એટલે કે નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ. ડિસ્ફ્યુઝ એટલે કે બંધ કરી દઈશ. આવી રીતે એને ચેતવણી આપે છે. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંહ છે એ દુકાનની અંદર છે ક્યાં સુધી જાય છે? કાઉન્ટરની નજીક પહોંચી ગયો છે. હિજ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી. એટલે કે એના ધાતુનો જે હાથ છે એ એક્સટેન્ડેડ એટલે ફેલાય છે, આગળ વધે છે અવાજ કર્યા વગર. એન્ડ a necklace went into the storage unit without a click or a jingle. અને કોઈ રણકાર કે ખણખણાટ વિના, કોઈ અવાજ વિના સંગ્રહ એકમમાં એટલે કે સ્ટોરેજ યુનિટમાં હાર એનો પહોંચી જાય છે. Nobody took notice. કોઈના ધ્યાનમાં આવ્યું નહીં અથવા તો કોઈને ધ્યાન ન આપ્યું નહીં. From expensive antiques to ornaments and precious stones. એટલે કે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો. The soft lifting went on for some days.
એટલે કે આ થોડા દિવસો સુધી છે એ આ ચોરી કરવાનું ચાલુ રહે છે. without any stress or anxiety and recognition in the beginning. એટલે કે કોઈ પણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. But the confused reaction of shop owner gradually became louder. પણ દુકાનદારોની ગૂંચવણ ભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. કારણ કે પોતાની જે શોપ હોય છે એમાંથી કોઈ પણ વસ્તુ એક ઓછી થઈ જાય તો ગમે ત્યારે થોડુંક ધ્યાનમાં તો આવે જ છે. આ બધાયથી અનઅવેર એટલે અજાણ. પ્રેમ ચોપડા વેન્ટ ઓન with his shoplifting speed. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી ચાલુ રાખી. Until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes, Afghani દ્રાક્ષ, disappearing inside the metallic blue robot. જ્યાં સુધી એક દિવસ ફળ વેચનાર યુવકે મોંઘી દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું. આ જોઈ જાય છે એક યંગ વેન્ડર છે, દુકાનદાર. The incident was related all over. આ ઘટના બધે પસરી જાય છે, વાત ફેલાઈ જાય છે. And no sooner had they heard than. આ સાંભળતા જ some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop. અમુક દુકાનદારોને પોતાની દુકાનમાં એક ભૂરા રોબોટને હાજરી યાદ આવી કે હા ત્યારે એક ભૂરો રોબોટ હતો. તે પછીથી બધી વસ્તુ ગુમ થઈ જાય છે, ચોરી થઈ જાય. બિફોર ધેર વેલ્યુએબલ મિસિંગ એટલે એના જે કિંમતી સામાન ગુમ થઈ ગયા ત્યારે એ પહેલા એને એક રોબોટની હાજરી જોઈ પોતાની દુકાનમાં. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન ટુ નો ટાઈમ. એટલે કે આ ઇન્ફોર્મેશન છે એ પોલીસના જે મુખ્ય મથક હોય, પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચી જાય છે. One day, Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gem. એટલે એક દિવસ શું થાય છે કે પ્રેમ ચોપડા રામસિંહ ને 070 ને ઝવેરી બ્રધર્સજી છે એની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરી કરવાનો આદેશ આપે છે. The police was waiting in readiness. પોલીસ રાહ જોતી ત્યાં ઊભી જ હતી. હવે તો નથી કહેતા કે છટકું ગોઠવું હોય એના જેવું. And the computerized camera capable of split second recording clicked him in the act. કમ્પ્યુટરાઇઝ કેમેરા હતા કે જે પડે પડનું રેકોર્ડિંગ કરે, સેકન્ડના ભાગનું પ્લીટો. અને એમાં એ ચોરી કરતા રામસિંહ છે એ પકડાઈ જાય છે. રામસિંહ રોબોટ વોચ કોટ, રામસિંહને પકડી લીધો. બટ પ્રેમ ચોપડા ફ્લૂડ, એ નાસી ગયો. એઝ સૂન એઝ હી સો, તેણે જોયું કે તરત જ નાસી. શું જોયું? થ્રુ ધ બાયનોક્યુલર એટલે કે દૂરબીનમાંથી 2 persons નોટિંગ ડાઉન એટલે 2 માણસો નોંધતા હતા. રામસિંહ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક એટલે રામસિંહની ધાતુની જે ગરદન હતી એના પર
એના લાયસન્સ નંબર છપાયેલા હતા. એવી રીતે આપણે કેમ બધી કારના ગાડીના નંબર હોય છે, એવી રીતે આના પણ એક નંબર, સિરિયલ નંબર આપી દીધા હોય એટલે કયો રોબોટ કોને વેચ્યો છે એ ખબર પડી જાય. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફોર હિઝ હોમ ફ્રોમ હિઝ હોમ. એના ઘરેથી એની ધરપકડ થઈ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. એટલે કે ચોર રામસિંહ 070 ના માલિક તરીકે પ્રેમ ચોપડાની ધરપકડ થાય છે. હવે અહીંયા આપણો પહેલો પાર્ટ આ ધ હ્યુમન રોબોટ યુનિટ નંબર 2 ઇંગ્લિશ એનો પૂરો થાય છે. હવે પછી આવશે એનો નેક્સ્ટ પાર્ટ. હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ